જ્યારે કોઈ પણ વ્યક્તિ એક બાળક તરીકે અવતરણ થતું હોય છે પૃથ્વી ઉપર, ત્યારે આપણે કહ્યું એમ એક રો મટીરિયલના સ્વરૂપમાં હોય છે. હવે એને એના પ્રમાણેની જિંદગી જીવવા માટે એની પાસે કોઈક દિશા હોય એ ખૂબ જરૂરી છે. તો આપણે કહ્યું એમ એ વધારાનો જે સામાન કાઢવાની વાત આવે છે એ કેવી રીતે કાઢી શકાય અને કોણ કાઢતું હોય? આપણા ત્યાં એજ્યુકેશન સિસ્ટમ છે. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ટુ એજ્યુકેટ મીન્સ ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ બોગસ છે, થર્ડ ક્લાસ છે, કોઈ કામની નથી. માત્ર નોકરિયાતો ને મજૂરો પેદા કરવાવાળી સિસ્ટમ છે. માત્ર 20% ટોપર્સ માટે આ સિસ્ટમ કામ કરે છે. આપણે ડોક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઓ પેદા કરવા છે. વોટ ઇઝ અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ 80% સ્ટુડન્ટ્સ? જે માણસને 90% આવે એ જ સફળ. આ વાત સામે મારો જબરજસ્ત વિરોધ છે. અને જ્યારે એજ્યુકેશન સિસ્ટમ એવી થશે કે દરેક બાળક સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે ત્યારે એને એમ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. આ અહેસાસ એને પેદા કરાવી શકીએ. નહીં કે 94% વાળો જ સફળ અને તમે 50% વાળાને એમ કહું તું ડોબો છે. પેલા આખી જિંદગી એમ થાય કે હું ડોબો જ છું. હું એમ કહું છું સ્કૂલ કોલેજમાં તમે પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન કરો છો ને સાહેબ, તો છેલ્લા 3 નંબરનું પણ બહુમાન કરો. કેમ કે મારા જેવી નોટો સાહેબ ત્યાં જ બેઠી હોય. એટલે આ જે ગેપ ઉભો કરવાનું કામ સિસ્ટમે કર્યું છે, એમાં ડિપ્રેશન, હતાશા, નિરાશા અને બધા જ દિવેલ પીધેલા ફરે છે. એટલે એજ્યુકેશન સિસ્ટમ ધડ મૂળમાંથી પરિવર્તન કરવાની જરૂર છે. 5 વિષયો ભણાવવાનું નહીં ચાલે. માત્ર ડોક્ટર્સ, ટોપર્સ માટે નહીં ચાલે. 45 મિનિટના લેક્ચર્સ નહીં ચાલે. એક દિવસમાં એક જ વિષય ભણાવો. પ્રેક્ટિકલ, થિયરિકલ, ઓન ગ્રાઉન્ડ, જીવનમાં ક્યાં કામ આવશે આ બધું સમજાવો. સાલું જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવતા નથી, અને જીવનમાં જે ભણાવે છે એ સાલું જીવનમાં કામ નથી આવતું. ડિપ્રેશનમાં તો રહેવાનું, હતાશામાં રહેવા. માણસ ક્યાંથી એની શક્તિને બહાર લાવે? અને બીજું, સરકારે એક બાળક પહેલી વાર સ્કૂલ જાય છે, સાહેબ પહેલા જ પગથિયે સાવ કાચો શિક્ષક ભટકાય છે. એક બાળક તમને ખબર છે સ્કૂલ જવાની કેમ ના પાડે છે? એ એમ કહે છે કે મારા મા બાપથી પણ હોશિયાર મને શિક્ષક મળવો જોઈએ. અને ત્યાં આપણી સરકારનો 3, 4, 5 હજાર, 10 હજારનો પગારવાળો સાવ ઠોઠા જેવો માસ્તર બેઠો છે. એ માસ્તરનો વાંક નથી, સિસ્ટમ જ સાલી એવી બોગસ છે. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળા પીએચડી ડોક્ટર, સાયકેટ્રિક માણસો એજ્યુકેશન સિસ્ટમમાં, પ્રાઇમરી એજ્યુકેશનમાં મૂકવા પડશે. અને ત્યારે આ દેશનો એક એક યુવાન વિકાસ કરશે, જે આપણે કરતા જ નથી. કેમ કે સરકારો ચાહતી જ નથી કે આજના યુવાનનો વિકાસ થાય. એ ચાહે છે કે નમાલી રહે, નપુસંગ રહે, માય કાંગલી રહે. એટલે સ્કૂલોમાંથી લાઇબ્રેરીઓ ખાલી કાઢી નાખી. લાઇબ્રેરી હોય તો ખટારા જેવી હોય. સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. જીવનનું જ્યાં સૌથી મોટું ઘડતર થાય છે એ 1 થી 8 ધોરણ સુધી પરીક્ષાઓ નહીં લેવાની, ડબ્બાઓ ચડાવી દેવાના. 9માં ટ્રાફિક જામ. 10માના સાહેબો કહે છે કે સારી આપણી નોટો આવી ક્યાંથી? શું આ ભાવિ તૈયાર કરી છે? સવાલ સિસ્ટમને ગાળો બોલવાનો નથી, પણ મને દુઃખ થાય છે કે કેમ એવો કોઈ માણસ નથી આવતો કે જે આ બાળકની માનસિકતાને સમજે અને એનો વિકાસ. એક સ્કૂલમાં એક હાર્મોનિયમ હોય અને કે વગાડો, એટલે એક સ્વિચ બી ભાગે ના આવે. ક્યાંથી વગાડે? એક ક્રિકેટની કીટ હોય અને કે બધા ક્રિકેટર બનો, ક્યાંથી બને? એક પેડ બી ભાગે ના આવે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. સાલો એક ગોલ્ડ મેડલ નથી આવતો. કેમ નથી આવતો? કે બોગસ સિસ્ટમ. જાપાન, આટલા નાના નાના દેશો જે 50 ગોલ્ડ મેડલો લઈ આવે. આપણને શરમ આવી જોઈએ. આ કામ જ થતું નથી. મોટા મોટા તાઇફાઓ થાય છે, મોટા મોટા પ્રોગ્રામો દિલ્હીમાં અને ગાંધીનગરોમાં થાય છે. છોકરાઓ ટ્રોફીઓ લઈને રેલવેના ડબ્બાઓમાં બાથરૂમ આગળ પડ્યા હોય છે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, કોઈ ફેસિલિટી નહીં, અને એના જે લોકો બી હોય એ બી એવા બોગસ હોય. ક્યાંથી થાય? પણ આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે કે પટ્ટાવાળા બનવું હોય તો 12મું પાસ કે કોલેજ પાસ જોઈએ, પણ અહીંયા એમએલએ એમપી બનવું હોય તો અંગૂઠા છાપ બી ચાલે. એટલે વિકાસની તકો બહુ ઓછી છે. પણ હું બહુ આશાવાદી માણસ છું. એ દિવસ ચોક્કસ આવશે. ઈશ્વર બધાને સદબુદ્ધિ આપશે અને એક એવો સમાજ ફરીથી નિર્માણ થશે કે જ્યાં દરેકનો વિકાસ થશે. દરેક સફળ થવા જ પેદા થયો છે અને સફળ થઈને જ રહેશે. એજ્યુકેશન સિસ્ટમ પાયામાંથી બદલશું તો દરેક બાળકનો વિકાસ મસ્ત થશે.